શું તમારી જમીનનો કોઈએ ગેરકાયદેસર રીતે કબજો પડાવી લીધો છે, કોઈએ ગેરકાયદેસર રીતે દબાણ કરી દીધું છે અને તે તમારે ખાલી કરાવવું છે, તો તમે કેવી રીતે કરાવી શકો? ઘણી વખતે 2020 પહેલા તમે એ બધું દબાણને, જો ગેરકાયદેસર કબજો હોય, તમે ખાલી કરાવવા માટે સિવિલ કોર્ટમાં જઈ શકતા હતા, પણ સિવિલ કોર્ટની પ્રોસિજર હંમેશા લાંબી હોય. તેના કારણે ખેડૂતો પોતે જેની પોતાની માલિકીની વધારે લોકો હેરાન થતા હતા. એના કારણે 2020માં જે કાયદો આવેલો છે, લેન્ડ ગ્રેબિંગનો કાયદો, એ તમને પણ ખબર હશે. એ લેન્ડ ગ્રેબિંગના કાયદા મુજબ તમે અરજી કરી શકો છો અને ગેરકાયદેસર દબાણ ખાલી કરાવી શકો છો. એ અરજી કેવી રીતે કરવાની? તે અરજી માટે પણ તમારે આ રીતે એપ્લિકેશન, આ જે વેબસાઇટ છે iora.gujarat.government.in, એમાં ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું. ઓનલાઈન એપ્લિકેશનમાં જશો એટલે પછી લખ્યું છેલ્લેથી બીજું ઓપ્શન છે, ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ અધિનિયમ 2020. એ હેઠળ તમારે અરજી કરવાની. આવી રીતે અરજી કરતા જજો. મોબાઈલ નંબર, ઈમેલ આઈડી નાખજો. અહીંયા તમારા કેપ્ચા નાખવાના રહેશે. પણ જેમ જેમ લોગિન કરતા જશો ને એમ તમને બધું પૂછતા જશે કે ભાઈ તમારે આ જમીન જે છે એમાં તમે આવી રીતે કોણે ગેરકાયદેસર કબજો કરાયેલો છે, જમીનના સુસંગત બધી ડિટેલ્સ હશે તમારી પાસે માંગશે. એના રિલેટેડ કંઈક પણ કાર્યવાહી થઈ છે કે નહીં, બધી પ્રોસેસની તમને જાણકારી આપતા માંગી, જે પણ જાણકારી તમારી પાસે માંગે ને એ આપતું રહેવાનું. એ ફોર્મ ફિલઅપ કરી અને પાછું અપલોડ કરી દેવાનું. એની કંઈક 2000 રૂપિયા જેવી ફી હોય છે. 2000 રૂપિયા તમે ફી ભરશો, એ પછી તમારે એની પ્રોસેસ હશે. અને એની પ્રોસેસમાં કઈ રીતે હોય છે કે જ્યારે સપોઝ લેન્ડ ગ્રેબિંગની અરજી કરો, કલેક્ટર સાહેબ સમક્ષ જાય એટલે સ્પેશિયલ કમિટી હેઠળ જતી હોય છે. પછી એનું બે જગ્યાએ જાય, એટલે કે નાયબ કલેક્ટર થ્રુ પણ જતી હોય છે કે ભાઈ ત્યાંથી પણ અભિપ્રાય લેવામાં આવે, અને એસપી એટલે કે જે પોલીસ સ્ટેશનની જે પ્રોસેસ છે એ પ્રમાણે પણ જતું હોય છે. એ બધી જગ્યાએથી અભિપ્રાયો મેળવી અને જો ખરેખર કોઈ તમારી જમીનનો કબજો ગેરકાયદેસર રીતે પચાવ્યો ને, તો એ બહાર પણ આવી શકે છે, તમને તમારી જમીન પણ મળી શકે છે. કાયદાથી ફાયદાની સિઝન એ જ પ્રમાણે ચાલુ રહેશે, તો આગળ પણ જોડાઈને રહેશે. જય ભારત, જય જય ગુજરાત.